અધ્યાય 17 શ્રદ્ધા ત્રય વિભાગ યોગ. પાછલા અધ્યાયના અંતિમ 2 શ્લોકોમાં ભગવાન શ્રીકૃષ્ણે સ્પષ્ટ કહ્યું હતું કે જીવનમાં શું કરવું અને શું ન કરવું તેનો અંતિમ નિર્ણય શાસ્ત્રોના આધારે કરવો જોઈએ. મનુષ્યના દરેક નિર્ણયમાં શાસ્ત્ર જ અંતિમ પ્રમાણ છે. પરંતુ અર્જુન એક કર્મયોગી છે. જ્યારે તે ગીતા મુજબ જીવન જીવવાનો સંકલ્પ કરે છે ત્યારે તેને એક પ્રશ્ન થાય છે. ગીતા સતત શાસ્ત્ર જ્ઞાનનું મહત્વ દર્શાવે છે, પરંતુ શું દરેક સાધક માટે શાસ્ત્રોનું ઊંડું જ્ઞાન મેળવવું શક્ય છે? અર્જુનને પોતાના હૃદયમાં સદજીવન માટે દ્રઢ શ્રદ્ધા તો અનુભવાય છે, પરંતુ તેને શંકા થાય છે કે શું માત્ર શ્રદ્ધા પૂરતી છે કે પછી શાસ્ત્ર જ્ઞાન પણ અનિવાર્ય છે? આથી આ અધ્યાયની શરૂઆત અર્જુનના આ જ પ્રશ્નથી થાય છે. શું માત્ર શ્રદ્ધાપૂર્વક સદાચારનું જીવન જીવવું પૂરતું છે કે પછી શાસ્ત્રોના આદેશોને જાણીને અને તેનું પાલન કરીને જ આધ્યાત્મિક પ્રગતિ શક્ય બને? ભગવાને ગીતા દરમિયાન અનેક વખત શ્રદ્ધાનું મહત્વ સમજાવ્યું છે. શ્રદ્ધા માત્ર મંદિરમાં માથું ટેકવાનું નામ નથી. શ્રદ્ધા એ જીવન જીવવાની દિશા છે. જે બાબતને આપણે સાચી માનીએ છીએ, અંતે આપણું આખું જીવન એ જ દિશામાં આગળ વધે છે. સાધકની આધ્યાત્મિક યાત્રામાં શ્રદ્ધા એ એવું બળ છે જે તેને સતત આગળ વધારતું રહે છે. એટલા માટે અર્જુનનો પ્રશ્ન સ્વાભાવિક છે. જો કોઈને શાસ્ત્રોનું જ્ઞાન ન હોય પરંતુ તેની શ્રદ્ધા અડગ હોય તો શું તે પણ પરમ લક્ષ્ય સુધી પહોંચી શકે? અહીં શ્રદ્ધાનો અર્થ માત્ર અંધવિશ્વાસ નથી. મનુષ્યની બુદ્ધિમાં એવી ક્ષમતા કે જે શાસ્ત્રોના ઉપદેશને સમજે, તેને હૃદયથી સ્વીકારે અને પોતાના જીવનમાં ઉતારે, તેને શ્રદ્ધા કહેવાય છે. આ આંતરિક શક્તિ મનુષ્યના વિચારો, ભાવનાઓ અને કર્મોને એક દિશામાં પ્રેરિત કરે છે. તેથી શ્રદ્ધા મનુષ્યના સમગ્ર વ્યક્તિત્વનું પ્રાણતત્વ છે. અર્જુનના પ્રશ્નનો સીધો ઉત્તર આપવાને બદલે ભગવાન શ્રીકૃષ્ણ આ અવસરનો ઉપયોગ કરીને શ્રદ્ધાનું અત્યંત સુંદર અને વિસ્તૃત વિશ્લેષણ કરે છે. તેઓ સમજાવે છે કે મનુષ્યની શ્રદ્ધા તેના જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગટ થાય છે. તે જે આહાર લે છે, જે યજ્ઞ કરે છે, જે તપ કરે છે અને જે દાન આપે છે, તેમાં તેની આંતરિક શ્રદ્ધાનું પ્રતિબિંબ જોવા મળે છે. 3 ગુણો સત્વ, રજસ અને તમસના પ્રભાવ હેઠળ મનુષ્યની શ્રદ્ધા પણ 3 પ્રકારની બને છે. તે પ્રમાણે તેની ઉપાસના, જીવનશૈલી, આહાર, તપ અને દાનનું સ્વરૂપ પણ બદલાય છે. ભગવાન આ અધ્યાયમાં સમજાવે છે કે કેવી રીતે નીચી વૃત્તિઓથી ઉપર ઉઠીને સાત્વિક શ્રદ્ધા વિકસાવી શકાય અને આધ્યાત્મિક પ્રગતિનો નિશ્ચિત માર્ગ અપનાવી શકાય. આ કારણે આ અધ્યાયનું નામ શ્રદ્ધા ત્રય વિભાગ યોગ રાખવામાં આવ્યું છે. અહીં ભગવાન દર્શાવે છે કે મનુષ્યની શ્રદ્ધા જ તેના સમગ્ર જીવનને આકાર આપે છે. જેવી શ્રદ્ધા એવો વિચાર, જેવા વિચાર એવું વર્તન, અને એવું વર્તન જ અંતે તેની આધ્યાત્મિક પ્રગતિ કે અધોગતિ નક્કી કરે છે. એટલે ભગવાનનો સંદેશ સ્પષ્ટ છે. શાસ્ત્રના પ્રકાશમાં પોતાની શ્રદ્ધાને શુદ્ધ કરો. જ્યારે શ્રદ્ધા સાત્વિક બને છે ત્યારે જીવનના દરેક કાર્ય પૂજા, ભોજન, તપ, દાન અને કર્મ આપોઆપ પરમાત્મા સુધી પહોંચાડનારા સાધન બની જાય છે.